સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હું ઝાલા રિદ્ધિબા શ્રી RH કોટક પ્રાઇમરી સ્કૂલમાંથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી તેનો પાઠ 6 ભીખુ જે ગદ્ય લેખન છે તેના લેખકશ્રીનું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેઓનું ઉપનામ ધૂમકેતુ છે. આજે આ પાઠ ભણવાનો છે, જેનો આપણે ભાગ 1 જોઈ ગયા હતા કે એક કંગાળ સ્ત્રી, ખૂબ જ કંગાળ સ્ત્રી, અને એમ કહેતી હતી કે એક કંગાલ પર ઇતની રહમ કરો. તેની પાસેથી લેખક પસાર થાય છે. એની હાલત હતી એ જોઈને એને ખૂબ દુઃખ થાય છે. પછી તેઓ એક બજારમાં જાય છે. ત્યાં 2 દુકાનોમાં સરસ રોશની થયેલી હોય છે અને ત્યાં બધા પારસી બાઈઓ બધું ખરીદી કરવા, મીઠાઈ ખરીદી કરવા આવેલી છે. અને ત્યાં જ એક દૂર ખૂણામાં 10-12 વર્ષનો છોકરો મીઠાઈના થાળ ખૂબ જ અત્યંત તૃષ્ણાથી જોઈ રહ્યો હતો. અહીં સુધી આપણે ભણી ગયા. આગળ જોઈએ કે આ છોકરાનું નામ શું હતું? ભીખુ. બરાબર? અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ અને ખાસ કરી અને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ એ જોઈ રહ્યો હતો. કારણ કે તે ખૂબ જ ભૂખ્યો હતો. એને કંઈ જમવાનું મળ્યું ન હતું. થાકી ગયેલો હતો. એટલા માટે તેની નજર જલેબીના ગૂંચળા તરફ સ્થિર થાય છે. અચાનક જ લેખક એને જુએ છે. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં જ ચોંટી રહી હતી. એના અંગ પર એક પણ સાજું લુગડું, સાજું કપડું ન હતું. એના ચહેરા ઉપર, એટલે કે ભીખુના ચહેરા ઉપર આશા, નિરાશા કે એવા કોઈ જ પ્રકારના જાતના ભાવ જોવા મળતા ન હતા. લેખક છે તે ગોળ ચકરાવો ખાઈ અને પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ અને ઊભા રહે છે અને એના પર નજર ઠેરવે છે. એને જુએ છે. તે શાંત લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો. એને ખૂબ ભૂખ લાગી હતી. એની આ સમાધિથી, ભીખુની આ સમાધિથી આકર્ષાઈને એક જુવાને લેખક તરફ જોઈને હાસ્ય કરે છે કે આ છોકરો તો જો કેવો મીઠાઈના થાળ તરફ જોઈ રહ્યો છે. એમ કરી અને એ તો લેખકની સામે હાસ્ય કરે છે. પણ લેખક તરફથી કોઈ જ પ્રકારનો જવાબ ન મળતા તે દુકાન તરફ વળી જાય છે અને પાશેર જલેબીનું પડીકું બંધાવી ને તેમાંથી એક કાઢી અને ખાતો ખાતો પેલા છોકરાની પાસેથી પસાર થાય છે. બિચારા ઓલા ભીખુને ખોટે ખોટા આવી રીતે ભરમાવે છે અને એની નજીકથી નીકળે છે એટલે બિચારા ભીખુને લાલચ આવે ને કે મને હમણાં દેશે, જલેબીનું એક ગૂંચળું મને હમણાં જ દેશે. બિચારો ભીખુ અડધી આશામાં, અડધી ગેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી સુગંધ લઈ શકાય એટલી નજીકથી ઓલો પડીકાવાળો જુવાન જલેબીને લઈને પસાર થઈ ગયો. બિચારા ભીખુના મોઢામાં તો પાણી આવી ગયું. બિચારો પોતાના પગના અંગૂઠા ઉપર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી એનું શરીર ઊંચક્યું, પાછો નીચો થઈ ગયો. બિચારો ભોંઠો પડ્યો, કારણ કે ઓલો તો જતો રહ્યો. એને એક પણ જલેબી આપી નહીં.
ભીખુ ભોંઠો પડી અને પોતાના લગર વગર કંગાળમાં, પોતાના પહેરણમાં પોતાનો ભોંઠો પડેલો હાથ બિચારો છુપાવી દે છે. ત્યાં જ પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થાય છે અને આ બધી જે પારસી બહેનો આવી છે એમાંનો એકનો જે પટ્ટાવાળો છે, જેણે સફેદ કપડાં પહેર્યા છે, તે એ ભીખુને ધમકાવે છે. એ આંખ પણ નથી કે શું? આમ કહી અને એને ધમકાવે છે. તરત જ એની બાજુમાં ઊભેલો બીજો ભાઈ છે એ તરત જ એને એમ કહે છે કે એ જા જા જા, અહીં કેમ ઊભો છે? તારે શું લેવાનું છે? તારે વળી લેવાનું શું હોય? એમ કહી અને એને ધિક્કારે છે. કારણ કે એ કોઈ પણ વ્યક્તિ છે એ ગરીબને આવી રીતે ધિક્કારતી જ હોય છે. પરંતુ ગરીબ બાળકની પણ આવી દુર્દશા છે. એને પણ ભીખ માંગવી ગમતી નથી, પરંતુ પોતાનો પેટનો ખાડો પૂરવા માટે એ બિચારો ત્યાં ઊભો છે. આવી રીતે એને એમ કહે છે કે તું તો આટલો ગરીબ છો, તારે વળી શું લેવાનું હોય? એમ કહી અને એ ભાઈ છે એને ધિક્કારે છે. બધા વેગને દાબતો હોય એમ બિચારો ભીખુ ધીમે પણ દ્રઢ પગલે પાછો હટી જાય છે. એકદમ દુકાન પરથી પોતાની નજર ખેંચી લે છે કે અહીંથી મને કંઈ જ મળવાનું નથી. અને ભીખુ છે એ બિચારો અત્યંત આર્ત દુઃખી સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલે છે કે હા ભાઈ, સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારી ભિખારીને શું લેવાનું હોય? એમ કહી અને જોરથી મુઠ્ઠી વાળે છે અને અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ત્યાંથી ચાલ્યો જાય છે. આગળ તે બીજી દુકાન પાસે ઊભો રહી અને 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. લેખક તેને જુએ છે કે આ દાળિયા ખરીદી રહ્યો છે 6 પૈસાના. અચાનક જ લેખકને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવે છે અને કે અરે, કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા કુટુંબનો જ આ છોકરો સ્તંભ હશે. લેખકને થાય છે કદાચ શું એમ જ હશે, એ જ છોકરો હશે જે ક્યારના કહી રહી હતી ને એની માં કે હમણાં ભાઈ આવશે ને ખાવાનું લેતો આવશે, એ આ જ છોકરો હશે. સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચીથરું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. અને ભીખુ પાછો ભૂખ્યો પણ હતો, એટલે એને સહજ રીતે જ ભૂખ લાગેલી હતી, એટલે દાળિયા ખાવાનું મન થયું. તેણે તરત એમાંથી એક મુઠ્ઠી દાળિયાની ભરી અને વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી લેખકે જોઈ અને તેને ઝડપી લેવા એટલે કે ખાવા માટે એનું આતુર એવું મોં પહોળું પણ થાય છે. પરંતુ ભિખારીના મોં પાછું બંધ થઈને નીચું આવતું લેખક જુએ છે. એનું વદન કરમાઈ ગયેલું છે. એણે દાળિયાની મુઠ્ઠી જે ભરીતી ખાવા માટે તે ખાધી નહીં અને પાછી એમનેમ ચીથરામાં પાછી મૂકી દીધી. ભૂખનું દુઃખ ગળી જઈને ચીથરું વીંટાળી એ તો પાછો 3 દરવાજા તરફ ચાલ્યો. 3 દરવાજા કયા શહેરમાં આવેલા છે? અમદાવાદ. તો એ તો ત્યાંથી ચાલ્યો ગયો. ભૂખ્યો હતો છતાં દાળિયા ન ખાતા. એના ભાઈઓ માટે, એના મમ્મી માટે એણે આ દાળિયા ખાધા નહીં. પેલી સ્ત્રી પાસે ગયો. પેલા એના જે ભાઈઓ હતા નાના છોકરા, એ તો એને વળગી જ પડ્યા, ભેટી પડ્યા કે અમારા હાટું કંઈક ભાઈ ખાવાનું લઈ આવ્યો લાગે છે. પેલી સ્ત્રીએ પોતાની ફાટેલી તૂટેલી ગોદડી પર એને બેસાડીને પૂછ્યું કે બેટા, તે કંઈ ખાધું?
તરત જ લેખક આ દ્રશ્ય જુએ છે, એના અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ જાય છે કે આ છોકરાએ તો કાંઈ જ ખાધું નથી, એ હવે શું જવાબ આપશે? તરત જ છોકરો છે એ કહે છે કે હા માં, મેં તો ખૂબ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું અને પછી આવ્યો. ભીખુ સાવ શાંતિથી બોલે છે. અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ? એની માતા એને તરત પૂછે છે. છોકરો કહે છે કે માં, પેલી જલેબીની દુકાન છે ને, ત્યાં એક શેઠી મને જલેબી ખવડાવી. એની માં કહે છે હે? છોકરો કહે છે હા માં, એણે મને જલેબી ખવડાવી. અને એની બાજુમાં ઊભેલા એના બે નાના ભાઈઓ તરત જ બોલી ઉઠે છે કે અમારો ભાગ, અમારો ભાગ. એને જલેબી ખાવાનું મન થાય છે. એ કહે છે કે અમારો ભાગ કરતા છોકરા તો કૂદી પડે છે. બિચારો ભીખુ શર્મિંદો થઈ જાય છે, એને શરમ લાગે છે કે હવે મારે કેમ આ ભાઈઓને વિશ્વાસ દેવડાવો. જલેબી ખાધી નહોતી છતાંય ખોટું બોલે છે. એના ભાઈઓને તો એમ થાય ને કે આણે જલેબી ખાધી, અમારા માટે તો ન લઈ આવ્યો. તરત જ માએ તેની સામે ઠપકાથી અને સંતોષથી જોયા કર્યું. ઠપકાથી એ માટે કે એના ભાઈઓ માટે એ લઈ આવ્યો નહીં, અને સંતોષથી એ માટે કેમ કે એના એક દીકરાએ તો જલેબી ખાધી. તરત જ એની માતા કહે છે કે બેટા, જ્યારે એવું હોય ને ત્યારે પોતાના ભાંડરડાને માટે થોડુંક રાખીએ. તું તો મોટો છે, તારા પાડ્યા એટલે કે તું એને સાચવીશ તો જ એ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? તરત જ પૂછે છે. ભીખુ કહે છે કે બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને? તરત એની માં કહે છે કે હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? છોકરો કહે છે 6 એમ કહેતા બોલી ઉઠે છે. છેવટે એવું કહી દે છે કે 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય, બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ. ઘણીવાર આપણે ત્યાં પણ કોઈ માગવા આવે ભિખારી, તો તરત જ આપણે એની સલાહ આપતા હોય છીએ કે તું ક્યાંક કામ ધંધો કરને. પરંતુ આવડા નાના છોકરાને કોણ કામ ધંધો આપે? તરત જ આપણે એને ઉપદેશ આપતા હોઈએ છીએ, પરંતુ આપણે જો એને જીવનને થોડોક ટેકો આપી દઈએ ને તો આ લોકો ઘણા આગળ આવી શકે એમ છે. આ છોકરાએ પોતાના ભાઈબાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને પાછું ખોટું બોલ્યો. આને જ કહેવાય મદદ. ઉતાવળથી જ લેખકના પોતાના ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલો કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથે સાથે ચોટી અને પાછા લેખકે હોટલ અને સિનેમાને બીજી વખત સંભાળ્યા કે મેં હોટલ અને સિનેમામાં પૈસા ખર્ચ કર્યા ન હોત તો આજે હું આ છોકરાને મદદ કરી શકેત. આપણને ખ્યાલ છે ને કે 9 આના સિનેમા અને 6 આના હોટલમાં દીધા હતા. તરત જ છોકરાની પાસે જઈ અને લેખક એને પૂછે છે કે છોકરા, તારું નામ? અવિશ્વાસભરી રીતે એ લેખક સામે જોઈ રહે છે અને અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈ અને લેખક એને કહે છે કે છોકરા, તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. તરત જ ભીખુને સમજાઈ જાય છે કે આ ભાઈએ મને જોયો લાગે છે અને હું ખોટું બોલ્યો, આને ખબર પડી ગઈ લાગે છે. પોતાની વાત કળાઈ જઈ જાણી અને એણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવે છે અને નીચું જોઈને જ બોલે છે કે મારું નામ ભીખુ સાહેબ. આ છોકરો હતો ભીખુ.
જે પોતાના ભાઈ ભાંડુ પોતાના પરિવાર માટે થઈ પોતે ભૂખ્યો રહે છે ને પરિવારને ટેકો આપે છે. આને જ કહેવાય પોતે જે ત્યાગ આપ્યો તે. ભીખુના અંતરની આ અમીરાત, એના દિલની લાગણી એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના ખૂબ જ સરસ છે. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. તમે CWમાં શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ લખી લેશો. સારું વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે પાઠ 7 જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે મળીશું. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ ફોર વોચિંગ.